તો ચાલો મિત્રો, તો જય માતાજી મિત્રો, આજ છે હોળી ને આપણે રાત્રે દર્શન કરવા જવાના છે. તો ચાલો વિભા શું કરે છે દેખાડો. જય માતાજી મિત્રો, કેમ છે બધાને? સારું છે ને? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર, કામ બામ થઈ ગયું બધું. હવે થોડીક રસોઈ બનાવી નાખી પછી જઈશું દુકાને. ચાલો જવાનું છે હોળીમાના દર્શન કરવા. ચાલો આજે શેણાની દાળ બનાવવાની છે. પાણી મૂકી દેવું, પાણી ગરમ કરી નાખી પછી દાળ પલાળી દીધી છે. એમાં નાખશું થોડીક ડુંગળી. દાળ હારીથી ધોઈ નાખવાની. દાળ મૂકી દેવી તો બફાઈ જાય અને પછી જાય દુકાને, કેમ કે દુકાન અરુણે ખોલી નાખી છે. થોડું કામ છે, એ કામ પતાવી દુકાને જઈ. ચાલો 12 વાગે પાછા ઘરે આવશું. અડધી રસોઈ પાછી બનાવશું. ડુંગળી નાખી દીધી છે, હવે તેને મીઠું નાખી દઈએ એટલે દાળ બફાઈ જાય. વિડીયોમાં બના રહેજો. વંશભાઈ ધ્યાન રાખવું કોને? હવે વંશભાઈ ને જાવું હા? કેટલા પૈસા? શું લેવા જવું છે? હા બોલ. એક કલર લેતો પીછા લઈ જવાનું છે ને કલર. હાલે જા લેતો યાર. મને દુકાન તો ખોલી નાખી છે પણ જો તાપ કાંઈ અડધી બાકી છે. હવે કેવી છે કોલછેડા કરવા નાખીએ. પેલા કોલછેડા કરી નાખીએ. તમે કરો મને કોલછેડા? હાલો નહીં, મારે કઈ કરવા નથી. મારે શીખવાડ દેવા કોલછેડા કર. મારે લાગે વાર, આપણે લાગે વાર ને આપણે કઈ એટલું બધું શીખાય નથી. ના ના શીખવું તો પડશે. ઓલા માગવાળ ભાઈ વેચે ને આપી દઉં. આમ કરી હાડી ટીંગાડવા જઈએ. બહાર ટીંગાડી દઈ, નીકળી ગઈ. થઈ ગયા છે તૈયાર, એને કલર ને પિચકારીને ભરે છે. તો અમે આવી ગયા છીએ ઉપર. હવે ઉનાળો બે એટલે સુવા કરવા ઉપર આવી છે. મિત્રો ચાલો હવે આગળ નીકળવી અમે હોળીમાં દર્શન કરવા. હજી તો વાર છે થોડી. પછી નીકળવી પછી ત્યાં તો કઈ સંભળાય નહીં એટલે ત્યાં તો કઈ બોલવાનું નથી થતું. ત્યાં ખાલી દર્શન કરી નીકળી જવાનું નહીં અમારે. છોકરા જુઓ ચાલી ભરે છે જુઓ. લાઈટ કરવા જો બાથરૂમમાં. શું કરશો બેન? ફૂટા. તો ચાલો મિત્રો, હવે આગળ જાય છે હોળીમાના દર્શન કરવા. આપણે જઈશું દર્શન કરવા હોળીમાના. તો વિડીયોમાં બનાવી રહેજો. ફેમિલી નીકળી ગઈ છે. હાલો ભાઈ, અમારે હાળા છે રોપા તો લાવી આવે. એની છોકરીની
ચાલો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે જો બધા ફેમિલી નીકળી ગયા છે હવે બાય હા હોળીમાં દર્શન કરી લીધા છે. હા અંદર બરાબર થઈ ગયું હવે કાલે ક્યાં છો ચાલો જય માતા તો જય માતા મિત્રો ધૂળેટીની છે એટલે શુભકામના ને આજ છે ધૂળેટી આપણે બહુ રમવાની ઈચ્છા નથી કેમ કે થોડુંક તો એવું છે કે મારે મરણ થઈ ગયું છે એટલે થોડો કલર બહુ રમવાની ઈચ્છા છે નહીં છોકરા રમે છે તો જોવું ને બસ મજા કરીશું જોવો વિભા જો કામકાજ કરે ઘરનું અમારે તો કઈ રમવાની છે નહીં હોળી તો અમારે બાવળી કીધું છે છોકરા રમે છે અમે શું કામ કરીએ એનું કામ થઈ ગયું છે કપડા ધોવા જઈ જાય હવે. ચાલો છોકરા રમે છે બહુ બહાર રમે છે અમારી બેન તો તૈયારી કરે છે આજના દિવસે ગાયોનો રસ કરી નાખવો એ બહુ સારું કહેવાય આજે ધૂળેટી છે પછી મકર સંક્રાંતિ છે એ ગાયોને ગૌદાન કરો એટલે સારું કહેવાય બધી ગાયોને રસ કરી નાખેલો છે માર થોડુંક જ આગું છે અમારા રસકાનું એનાથી ઘરે સુધી લાવવામાં ફીણ આવી ગયા સોડા ફાડી નાખ્યા એટલા વાય પીડા આ ઘને પણ આપણે ઘર પાસે નાખી દીધો રસ્તો તો ચાલો મિત્રો જય માતાજી હવે બ્લોગ આપણે અહીંયા પૂરો કર્યું છે જો અમારી હોળી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.